રાજ્યના ખેડૂતો વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે મિશન મોડ પર પ્રાકૃતિક કૃષિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। ખેડૂતો રાસાયણિક ખેતી છોડી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરીને આત્મનિર્ભર બને તેમજ ખેડૂતો ઘર આંગણે પોતાની ખેત પેદાશોનું વેચાણ કરી શકે તે માટે અડાજના રામજી ઓવારો કેબલ બ્રિજ પાસે કૃષિ ગૌશાળા ખાતે સુરત, નવસારી, વલસાડ, બારડોલી, ઓલપાડ, કામરેજ, વાસંદા સહિતના પ્રાકૃતિક ખેતી કરતા 25થી વધુ ખેડૂતો દ્વારા દર રવિવારે સવારે 8 થી 11 અને બુધવારે સાંજના 4 થી 7 વાગ્યા સુધી પોતાના શાકભાજી, કઠોળ, અનાજ, ફળ, છાશ, દૂધ, પનીર, ઘી સહિતની ગૌ આધારિત વિવિધ વસ્તુઓ સાથે ખેત પેદાશોનું વેચાણ કરવામાં આવે છે। કોરોના કાળમાં લોકો પોતાના આરોગ્ય પ્રત્યે જાગૃત થયા છે, જેમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા ગુજરાતના રાજ્યપાલે પણ બીડું ઝડપ્યું છે। ખેડૂતો રાસાયણિક ખેતી છોડી ઓર્ગેનિક ખેતી કરીને આરોગ્યપ્રદ ખેત પેદાશો પકવે એ દિશામાં પ્રયાસો થઈ રહ્યા છે। રસાયણયુક્ત ખેતી થકી પોતાના પરિવારની સાથે અન્ય લોકોને પણ સુયોગ્ય અને સ્વાસ્થ્યવર્ધક ખોરાક મળી રહે તે માટે ખેડૂતો પ્રયાસ કરી રહ્યા છે। પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પોતાની ઉપજ સીધી શહેરીજનોને વેચી શકશે। સુરતના શહેરીજનો પણ શુદ્ધ અને સાત્વિક ખેત પેદાશોની ઉત્સાહપૂર્વક ખરીદી કરી રહ્યા છે। ગાય આધારિત ખેતી સહિત અન્ય પદ્ધતિથી ખેડૂતો ઓર્ગેનિક ખેતી સાથે જ ખેત પેદાશોની બાય પ્રોડક્ટ પણ બનાવતા થયા છે, જેથી વધુમાં વધુ પ્રજાજનો પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પાસેથી ખરીદી કરીને પ્રોત્સાહન આપે તે જ આવનાર સમયની માંગ છે। અડાજણ સ્થિત કૃષિ ગૌશાળા ખાતે 25થી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ઉત્પાદિત કરેલ શાકભાજી, ફળો, વિવિધ જાતની કેરી, અનાજ, મસાલા, કઠોળ તેમજ ગૌ આધારિત સાબુ, શેમ્પૂ, તેલ, પનીર, છાશ સહિતની ખેત પેદાશો એક સ્થળેથી ખરીદી કરી શકાય છે। રવિવારે 1500થી વધુ લોકો મુલાકાત લઈને ખરીદી કરી રહ્યા છે। મુકેશ ગુરાવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।